इस दुनिया में ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है। सारा खेल मानने का है। जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है, और जो मान लेता है कि मेरे लिए आसान है तो उसके लिए सब आसान है। तेरी वो रफ्तार हो, रोके से भी तू ना रुके, हासिल कर ऐसा शिखर, पर्वत की भी नजरें उठे। आशाएं, उम्मीदें, अब मुश्किल હવે પ્રવાહધારિત રિંગ જે છે અથવા ગુજુ એને આપણે ચુંબકીય ડાયપોલ તરીકે દર્શાવવાનું છે। આપણે એવું ભણી ચૂક્યા છે કે પ્રવાહધારિત રિંગ હોય, ધારો કે આપણે ત્યારે આની આગળના ચેપ્ટરમાં ડિટેલમાં એની થિયરી જોઈ ગઈ છે કે ભાઈ પ્રવાહધારિત રિંગ એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય તો એની અક્ષ ઉપર આવેલા કોઈ પણ બિંદુ P પાસે, બરાબર છે, રિંગની ત્રિજ્યા ધારો કે આપણે લખીએ કે તો a એનાથી r અંતરે કે x અંતરે, તો એનું જે સૂત્ર આવે b બરાબર μ0 I a square divided by 2 r cube, બરાબર છે। ક્યારે કે જ્યારે r મચ ગ્રેટર ધેન a હોય ત્યારે આપણે કહી શકાય કે એના કેન્દ્રથી r અંતર આવેલા બિંદુ p આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે તો આટલું મળે। તો therefore b બરાબર μ0 upon 2 into 2 pi, એટલે 2 વડે ગુણ્યું અને 2 વડે 2 pi વડે ગુણ્યું ભાઈ ગુણ્યા, તો આ 2 pi a square divided by r cube આવ્યો ખ્યાલ। 2 પાઈ વડે ભાઈ ગુણ્યા તો 2 પાઈ વડે ગુણ્યું, પણ 2 પહેલા લખ્યો ને પાઈ જે છે તે સ્ક્વેર સાથે લખ્યો, તો therefore b બરાબર μ0 upon 4 પાઈ 2 I into a થઈ ગયું upon r cube। જો ગુજરું હોતે તો અહીંયા આવતે NIA, તો હવે આપણે કહી શકાય કે n બરાબર કોણ છે IA, બરાબર, કારણ કે આપણે ભણી ચૂક્યા છે NIA એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ થાય, અહીંયા રિંગ માટે n બરાબર 1 થાય, તો therefore આપણે કહી શકાય કે b બરાબર અહીંયા μ0 upon 4 pi 2 m upon r cube। આ સાનું સૂત્ર આવી ગયું। આ તો એમ સૂત્ર આવી ગયું કે ડાયપોલ હોય, કયો ડાયપોલ હોય, ચુંબકીય ડાયપોલ હોય, મેગ્નેટિક ડાયપોલ હોય, તેની અક્ષ ઉપર આવેલા કોઈપણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર b બરાબર μ0 upon 4 pi 2 m upon r cube બરાબર થાય છે। એનો અર્થ કે આ રિંગ જે છે એ રિંગ કયા તરીકે વર્તે તો ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે। આપણે આગળ બી એવું ભણી ચૂક્યા છે કે જ્યારે રિંગ હોય અથવા ગુજરું હોય ને એમાંથી જો પ્રવાહ પસાર કરો તમે, બરાબર છે, તો આ દિશામાં જો પ્રવાહ પસાર કરીએ ક્લોકવાઇઝ દિશામાં, અહીંયા ઉપરથી જો આપણને ક્લોકવાઇઝ દેખાય તો ઉપરનું જે સરફેસ જે છે એ ઉપરનું સરફેસ કયું બનવાનું તો ઉપરનું સરફેસ જે છે તે n બને। આ ઉપરનો જે ભાગ છે એ n ધ્રુવ તરીકે વર્તે, નીચેનો જે ભાગ જે છે તે s ધ્રુવ તરીકે વર્તે, અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા s થી n તરફ હોય, બરાબર। તો એ જ પ્રમાણે બીજી રીતે જો ગણવું હોય તો આપણી આંગળી જે છે, આંગળી એને પ્રવાહની દિશામાં રાખો તો અંગૂઠો જે છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા આપે, એમ આ રીતે બી ગણી શકાય। આંગળી જે છે એ પ્રવાહની દિશામાં બેઠાડીએ તો અંગૂઠો જે છે એ આપણને ચુંબકીય ડાયપોલની દિશા આપણને આપે એમ કહેવાય।
તો આ રીતે આપણે જોયું કે ભાઈ પ્રવાહધારિત રિંગ જે છે એ બે પ્રકારનો ચુંબક કે ડાયપોલ જ છે, બરાબર. આગળ જતા આપણે જોવાનું છે કે સોલેનોઇડ બે પ્રકારનો શું છે, ચુંબક કે ડાયપોલ છે. આપણે બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી જે છે આ ચેપ્ટરની અત્યારે જોવાના છે. ઇમ્પોર્ટન્ટ થિયરી, ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને લીધે ઉદ્ભવતી ચુંબક કે ડાયપોલ મોમેન્ટ. તમે રેફરન્સ બુકમાં જોશો આ થિયરી તમને ચોથા ચેપ્ટરમાં જોવા મળશે, આની આગળના. પણ આનામાં જે સૂત્ર તારવવાની છે, કન્સેપ્ટ જે છે એનો આપણે આ ચેપ્ટરમાં વારંવાર ઉપયોગ કરવાના છે, એટલે મેં ત્યાં એ થિયરી નહીં ચલાવેલી અને અહીંયા ચલાવેલી. એટલે કદાચ એવું બને કે ચેપ્ટર 4 ની જ્યારે એક્ઝામ લેવાય ધારો કે, તો ચેપ્ટર 4 ની એક્ઝામમાં આ થિયરી આવી શકે. બરાબર સાંભળી લેજો, બરાબર. ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને ઉદ્ભવતી ચુંબક કે ડાયપોલ મોમેન્ટ. આપણે એવું ભણી કે જ્યાં બી પ્રવાહ આવે ત્યાં ચુંબકીય ક્ષેત્ર આવે. તો પ્રવાહ કોને કારણે ઉત્પન્ન થાય? વિદ્યુતભારની ગતિને કારણે. અને નાનામાં નાનો વિદ્યુતભાર કોણ? તો ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોન જે ગતિ કરે, ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ કરે. કયા પ્રકારની? એક કક્ષીય ગતિ, પોતાની ધરી ઉપર પ્રોટોનની ફરતે કે ન્યુક્લિયસની ફરતે જે ગોળ ગોળ ફરે, જે રીતના પૃથ્વી સૂર્યની ફરતે ફરે જેને કારણે વર્ષ બદલાય, એને કક્ષીય ગતિ કહેવાય. ઉગ્ર ફરે ને પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે તો એને સ્પિન ગતિ કહેવાય. ઇલેક્ટ્રોન સ્પિન ગતિ બી કરે ને કક્ષીય ગતિ બી કરે. તો આપણે પહેલા જોવાનું છે કે કક્ષીય ગતિને કારણે. તો ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિનો આપણે વિચાર કરીએ તો ઇલેક્ટ્રોનની જે કક્ષીય ગતિ છે તેનો આ ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ થઈ. આ ઇલેક્ટ્રોનનો જે વેગ જે છે, વેગ બરાબર જોજો, એ આ દિશામાં છે, v, બરાબર. એટલે આમ. અને પ્રવાહ જે છે એ આમ છે, કારણ કે આપણને ખબર છે કે પ્રવાહની વિરુદ્ધ દિશા, ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવાહ ઉત્પન્ન થાય, બરાબર. એટલે આપણે ઉપરથી જોઈએ તો ઉપરથી એમ કહેવાય કે એન્ટી ક્લોકવાઇઝ જે છે, બરાબર છે, એ દિશામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો છે અને ક્લોકવાઇઝ દિશામાં પ્રવાહ છે. આટલે ખબર પડી. ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ જે કરતો છે એ પરિભ્રમણ કક્ષાની ત્રિજ્યા છે, ધારો કે માની લે આપણે આ છે, બરાબર. તો હવે આપણે અહીં શોધવાનું છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર કયું છે? મ્યુ અથવા m બરાબર NIA, બરાબર. મ્યુ બરાબર કે f બરાબર NIA. m બરાબર એક જ, કારણ કે ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ કરતો છે, એક જ કક્ષામાં, એટલે એક જ આંટો બરાબર. બે વસ્તુ શોધવાની છે આપણે, I અને A. તો જો વિદ્યુત પ્રવાહ I બરાબર ગુજરાતીમાં લખું તો વિદ્યુત ભાર અને સમય I બરાબર. તો વિદ્યુત ભાર કેટલો પસાર થાય? એક. આપણે વિચાર કરીએ કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય, કોઈ પણ અહીંયા ધારો કે આપણે આરસેટ લીધો તો અહીંથી ઇલેક્ટ્રોન ગતિ કરીને ફરી પાછો આવે તો E જેટલો વિદ્યુતભાર પસાર થવા માટે કેપિટલ T જેટલો સમય લાગે. પરંતુ આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનનો વેગ v બરાબર તો પરિભ્રમણના છેદમાં સમય, તો 2πr/t. તો therefore T બરાબર 2πr/v. તો therefore I બરાબર E upon, તો t ની કિંમત મૂકીએ તો અહીંયા થવાનું 2πr ને ઉપર જતો રહ્યો v. તો આપણને જે ઇલેક્ટ્રોનને કારણે ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને કારણે જે પ્રવાહ મળે, પ્રવાહ કેટલો મળે? I બરાબર EV upon 2πr. તમે કદાચ કોઈ MCQ કોઈ ગણતરી કરી શકો ત્રીજા ચેપ્ટરમાં, તો આ સૂત્ર આવ્યું હશે, બરાબર. તો હવે આપણે એમ કહી શકાય ભાઈ ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને લીધે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો મ્યુ ગણીએ ને મ્યુ લખીએ તો મ્યુ બરાબર સૂત્ર થવાનું I into A. I બરાબર કોણ છે? તો EV upon 2πr. EV upon 2πr. A બરાબર થવાનું pi r square. તો therefore mu બરાબર સૂત્રનું 1/2 EVR. એક r કેન્સલ, એક r જનો pi કેન્સલ. એટલે પહેલું સૂત્ર જે મળે આ ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર. ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને લીધે ઉદ્ભવતું ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર 1/2 EVR.
હવે જે આગળની ચર્ચા કરવાના છે તે શાના માટે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ ભૌતિક રાશિ છે. આની અંદર કોઈ પણ એવી ભૌતિક રાશિ નથી કે જે ભૌતિક રાશિ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા સાથે સંબંધ દર્શાવી શકે આપણે. બરાબર, એટલે કે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવી હોય તો ભાઈ આની વિરુદ્ધ દિશામાં, આની દિશામાં આમ તેમ દર્શાવી શકીએ નહીં. તો હવે આનું ધારો કે હું સમીકરણ નંબર આપું 1. આપણે ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન શોધીએ. તો L બરાબર સૂત્ર કયું છે? સદિશ તરીકે R ક્રોસ P આવે. L બરાબર R P બરાબર mv sin 90. બરાબર છે? કોને ખબર પડી ગઈ? જો બરાબર ધ્યાનથી આપો, 11 માં વારંવાર આવી ગયો છે. તો R એટલે આવ્યું આ. બરાબર, વેગ એ હંમેશા ત્રિજ્યાને અને સ્પર્શક આવવાનો ઇલેક્ટ્રોનની જે દિશા કોઈ પણ બિંદુ આગળ તમે દોરો તો વેગ એનો સ્પર્શક જ થાય, બંને બીજાને લંબ થવાના. એટલે L બરાબર સૂત્ર મળશે આપણને mvr. સમીકરણ 2. હવે સમીકરણ 1 ડિવાઇડેડ બાય સમીકરણ 2. So therefore mu upon L is equals to આ થઈ ગયું 1/2 EVR upon mvr. તો mu upon L બરાબર E upon 2m. કારણ કે VR કેન્સલ, તો આપણને જે પહેલું સૂત્ર મળવાનું એ EV upon 2m. અહીંયા m એટલે કોણ છે? કે ઇલેક્ટ્રોનનો દળ છે. બરાબર છે? એટલે હું લખી દઉં ધારો કે me. બરાબર છે? તો આ જે આપણને ગુણોત્તર મળ્યો E upon twice me. તો E upon twice me જે ગુણોત્તર જે છે એ ગુણોત્તરને શું કહેવાય? તો એને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય. અને ડિસ્કશન કરીએ, બોર્ડ પતી જવાનું છે એટલે થિયરી પહેલા બતાવી દઈએ. તો m upon l એટલે સોરી mu upon l ચુંબકીય ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને કારણે ઉત્પન્ન થતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એનું સૂત્ર a અને l એટલે એનું કોણીય વેગમાનનો ગુણોત્તર E upon twice me મળે. એક પ્રકારનો અચળાંક મળે. કેમ અચળાંક મળે? તો જો E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, 2 એટલે અચળ જન્મજાત, me એટલે ઇલેક્ટ્રોનનું દળ. આ એક આપણને પર્ટિક્યુલર આપણને એક ગુણોત્તર મળે, રેશિયો, જેને કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો. એનો એકમનું સૂત્રને આપણે મૂકીને ઉતારવી. ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે શું છે? તો જો mu બરાબર E upon 2me into L. બરાબર છે? તો હવે આપણે એમ કહી શકીએ કે mu અને L બંને સદિશ ભૌતિક રાશિ. mu એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, L એટલે કોણીય વેગમાન. તો બંનેની દિશા આકૃતિમાં શોધવાનો પ્રયત્ન કરીએ આપણે કે ભાઈ આકૃતિની અંદર આપણને આ બંનેની દિશા કેવી રીતના મળે. તો જો પહેલા કોની ડાયપોલ શોધે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટની, mu ની. આગળ જોઈ ગયા કે આંગળીને પ્રવાહની દિશા મળે તો અંગૂઠો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દિશા બતાવે. તો પ્રવાહ તો આમ છે એટલે નીચે જવાનું, એટલે mu ની દિશા ક્યાં આવવાની? તો mu ની દિશા જે છે તે નીચે આવે. એટલે ઉપરનું છે સમતલ S બનશે, નીચેનું સમતલ N. એટલે ડાયપોલ મોમેન્ટ mu ની દિશા ઉપરથી નીચે તરફ. કોણીય વેગમાનની દિશા, તો કોણીય વેગમાનની દિશા કઈ આવે? તો એ કેવી રીતના શોધાય? જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી શોધાય. આવ્યું R ક્રોસ P. બરાબર, જે દિશામાં વેગ હશે એ દિશામાં ને આ દિશા થઈ ગઈ R ની. બરાબર છે? અહીંયા હજુ સ્પષ્ટ કરું, જરાક આકૃતિ વ્યવસ્થિત દોરીને હજુ જે આપણે 11 માં આકૃતિ દોરતા હતા ને તે ટાઈપની દોરું. આ અહીંયા ઇલેક્ટ્રોન છે. બરાબર છે? જે દિશામાં વેગ આવે તે દિશામાં એનું વેગમાન આવે એટલે p દિશા આ બતાવું. બરાબર, એટલે r ની દિશા આમ થઈ ગઈ. એટલે r ક્રોસ p કરવાનું છે. r ક્રોસ p કરો એટલે ઉપરની બાજુ આવે. ખબર પડી? જમણા સ્ક્રૂ પ્રમાણે સ્ક્રૂ આમ જવાનો. એટલે l ની જે દિશા આવવાની એ ઉપરની બાજુ આવે. mu ની જે દિશા આવે એ ક્યાં આવે? તો નીચેની બાજુ આવે. બરાબર, એનો અર્થ એમ થયો કે જો સદિશ સ્વરૂપે લખીએ આપણે તો બરાબર આ રીતના લખવું પડે નથી. બરાબર, શું મૂકવું પડશે? માઇનસ. શું મૂકવું પડે? માઇનસ. એટલે mu બરાબર -e upon 2me into L.
ને આ દિશા નક્કી કરવા માટે આપણે આ પ્રકારનું સૂત્ર જે છે એ તારવવું પડે. ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કે રેશિયો આપણે આગળ ચર્ચા કરી ગયા. તો E upon twice m ને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય. બધી જો વેલ્યુ આપણે અંદર ઇન્સર્ટ કરીએ તો E ની જે વેલ્યુ છે તે 1.6 10⁻19 કુલમ ટુ 9.1 into 10⁻31 કિલોગ્રામ. એટલે આનો જે આન્સર આવશે એ 8.8 into 10⁻10 કુલમ પર કિલોગ્રામ. આ ગાયરોમેગ્નેટિક રેશિયો જે છે એનું મૂલ્ય અને એકમ થઈ ગયું. હવે મ્યુ બરાબર જો સૂત્ર આપણે તારવીએ તો મ્યુ બરાબર સૂત્ર આપણને કયું મળવાનું? તો E upon 2me into L. પણ તમે બોહરનો જે છે એ બોહરનો અધિકાર ભણી ચૂક્યા છે કેમિસ્ટ્રીમાં, આપણે પાછળ ભણવાનું બાકી છે કે બોહર એમ કહે કે ભાઈ કોઈ પણ ઇલેક્ટ્રોનનું કક્ષીય વેગમાન કોણીય વેગમાન જે છે બરાબર એ h upon 2 પાઈ ના પૂર્ણ ગુણાંકમાં જ આવે, જ્યાં આપણે કહી શકાય n બરાબર 1 2 3 4 5 બરાબર. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જે છે l એ h upon 2 પાઈ ના પૂર્ણ ગુણાંકમાં જોઈ બોહરનો પહેલો અધિકાર તમે કેમિસ્ટ્રીમાં ભણી ચૂક્યા છે બરાબર. હવે જો આપણે એની અંદર ઇન્સર્ટ કરીએ વેલ્યુ કાં અહીંયા મ્યુ બરાબર, તો મ્યુ બરાબર જે આપણને મળવાનું એ કયું મળે? તો E 2me nh upon 2 પાઈ. તો મ્યુ બરાબર જે આપણને સૂત્ર મળે n eh 4 પાઈ ne. આ જે સૂત્ર મળ્યું એ બે પ્રકારનું, જ્યાં h એટલે તમને ખબર છે h એટલે કોણ? તો h એટલે પ્લાન્કનો અચળાંક જેનું મૂલ્ય 6.625 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો મ્યુ બરાબર neh upon 4 પાઈ ne. તો આ બી આપણને શું મળ્યું? તો આપણને મળ્યું એમ કહેવાય કે ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર પણ ઘણા સ્વરૂપમાં h જેમાં આવતું હોય. હવે બોહર મેગ્નેટ્રોન. તો બોહર મેગ્નેટ્રોન કોને કહેવાય? તો બોહર મેગ્નેટ્રોન એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જ છે એક પ્રકારની. કઈ? તો હાઇડ્રોજન પરમાણુની અંદર n બરાબર 1મી કક્ષા સાથે સંકળાયેલું, હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 1મી કક્ષા સાથે સંકળાયેલું ચુંબકીય ડાયપોલ મોમેન્ટને શું કહેવાય? બોહર મેગ્નેટ્રોન કહેવાય. એટલે એ બરાબર લખો તો મ્યુ મિનિમમ થઈ જવાનું, કારણ કે ઓછામાં ઓછી વેલ્યુ મળે. n બરાબર 1 મૂકો તો તમને ઓછામાં ઓછી વેલ્યુ મળે, કારણ કે eh 4 પાઈ me તો કેવો થઈ જાય? અચળ. તો એને કહેવાય બોહર મેગ્નેટ્રોન. હવે એનું જો આપણે કિંમત શોધીએ તો n બરાબર તો 1 મૂકવાનું, 1.6 10⁻19 h બરાબર 6.625 કે 6.62 10⁻34 4 પાઈ એટલે 3.14 9.1 10⁻31. તો મ્યુ બી બરાબર બોહર મેગ્નેટ્રોનની જે આપણને વેલ્યુ મળે એ કેટલી મળે? તો આ બધાની ગણતરી કરીએ આપણે તો 9.27 into 10⁻24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ બોહર મેગ્નેટ્રોનનું આપણને શું મળે? તો સૂત્ર મળે અથવા કિંમત મળે. બોહર મેગ્નેટ્રોન એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પ્રમાણમાં n બરાબર 1મી કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ત્યારે તેની સાથે સંકળાયેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે ઓછામાં ઓછી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે, કારણ કે n બરાબર 1 મૂકો બરાબર eh upon 4 પાઈ me તો અચળ જ છે. ઇલેક્ટ્રોનની ગતિની ઉદ્ભવતી કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે પહેલા જ વાત કરી કે ઇલેક્ટ્રોન જે છે એ બે પ્રકારની ગતિ કરે કક્ષાની અંદર. ઇલેક્ટ્રોન પહેલી જે ગતિ કરે જેને કહેવાય એની કક્ષીય ગતિ, ઓર્બિટલ, અને બીજી ઇલેક્ટ્રોન ગતિ કરે પોતાની ધરી ઉપર જેને કહેવાય સ્પિન. તો કક્ષીય ડાયપોલ મોમેન્ટ આપણે ભણી ચૂક્યા છે, જેનું ધારો કે ml લખું તો ml equals to -e upon twice me into l. આ સૂત્ર આપણે તારવી ગયા છે બરાબર છે. હવે ઇલેક્ટ્રોનની સ્પિન ગતિને લીધે ઉદ્ભવતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર એનું સૂત્ર આપણે સ્વીકાર લેવાનું છે, સાબિત નથી કરવાનું. μs બરાબર e upon me બરાબર છે.
S, જ્યાં S શું છે તો એમ કે સ્પિન ગતિને લીધે ઉદ્ભવતું કોણીય વેગમાન. ઇલેક્ટ્રોન જ્યારે સ્પિન ગતિ કરે તો એને કારણે બી કોણીય વેગમાન ઉત્પન્ન થાય, તો એ S છે. તો હવે કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ લખવી હોય તો મ્યુ L એટલે કક્ષીય, આપણે તારવી તે, ને મ્યુ એટલે S એટલે સ્પિન, એટલે માઇનસ E upon twice ME into L પ્લસ માઇનસ E upon ME into સદિશ S માઇનસ E upon 2ME કોમન કાઢી લઈએ, અહીંયા 2 નથી તો ઉપર 2 મૂકવો પડશે એટલે L પ્લસ 2S. બરાબર. તો આ ઇલેક્ટ્રોનની બંને પ્રકારની ગતિને લીધે ઉત્પન્ન થતી કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મળે આપણને. એમાંથી એક સૂત્ર આપણે તારે આ સૂત્ર આપણે સ્વીકારી દીધું, જ્યાં S એટલે જેવી રીતના આ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તેને કારણે જે કોણીય વેગમાન મળે તે L, અને પોતાની ધરી ઉપર જે ઇલેક્ટ્રોનો ગતિ કરે તેને સ્પિન કહેવાય, તો એને લીધે જે કોણીય વેગમાન ઉત્પન્ન થાય તે S. બરાબર. તો આ બંને રીતે આપણને શું થાય તો એમ કે જે કોણીય વેગમાન ઉત્પન્ન થાય તો એનું આપણે આ કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધીએ. જે રીતના આપણે રિંગને વિશે વાત કરી કે રિંગ બરાબર પ્રવાહધારિત રિંગ બરાબર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, અને પ્રવાહધારિત સોલેનોઇડ બરાબર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ થાય, ચુંબકીય ડાયપોલ થાય. આપણને ખબર છે કે સાદામાં સાદો ચુંબકીય ડાયપોલ એટલે કોણ તો એમ કે ગજ્જા ચુંબક N ને X. ગજ્જા ચુંબક ની અંદર શું થાય કે જે બધી ક્ષેત્રરેખાઓ N માંથી નીકળી S તરફ આગળ વધે અને એના અંદરના ભાગમાં જે છે એ S થી N તરફ હોય. આપણે સોલેનોઇડ માટે એવું ભણીશું કે પ્રવાહધારિત તરીકે સોલેનોઇડનો વિચાર કરીએ, ટૂંકો સોલેનોઇડ બરાબર, લાંબો નહીં. ટૂંકા સોલેનોઇડની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ 0 નહીં થાય. એટલે જો આપણે આ બાજુથી જોઈએ, આ બાજુથી બરાબર આપણે કરી ગયેલા છે, મેં તમને પ્રેક્ટિકલી બતાવેલું છે. અને જો પ્રવાહ આપણને કઈ દેખાય તો અહીંયાથી આપણે વિચાર કરીએ તો પ્રવાહ જો આપણને આ રીતનો દેખાય વિષમ ઘડીમાં તો એ N ધ્રુવ બનવાનો, અને આ બાજુથી આપણે જોતા જો પ્રવાહ આપણને સમઘડીમાં દેખાય તો એ S ધ્રુવ બનવાનો. બરાબર. એટલે જો ટૂંકો સોલેનોઇડ લેવામાં આવે તો ટૂંકો સોલેનોઇડ બી જે છે એ N એના બે છેડા NS તરીકે વર્તે. બરાબર. આ દરેક આની અંદર જે આંટો છે ને, દરેક આંટો આવો તો દરેક આંટોનું એક S હશે, એક N હશે, S હશે, N હશે, S હશે, N હશે એક બાજુનું. એટલે છેલ્લું જે આ બાજુ આવે, ધારો કે આપણે 1 રૂપિયાની આવી રીતના થપ્પી મૂકેલી હોય તો કાટ છાપ કિંગ સ્કેલ આવે. એટલે ધારો કે એક બાજુ મૂક્યા બરાબર છે, પછી બીજું મૂક્યું, ત્રીજું મૂક્યું, આ રીતના. તો આખો જે બનવાનું અહીંયા તો એનું આ S ને N ભેગા થઈ જવાનું N, એટલે જે આ બાજુનો S હતો તો છેલ્લો રહી જવાનો, ને આ બાજુનો જે પહેલો જે હશે N તે આપણને અહીંયા દેખાવાનો. એટલે આ રીતના સોલેનોઇડ જે છે એ સોલેનોઇડ એમ કહેવાય કે ચુંબકીય ડાયપોલ તરીકે જ વર્તે. અતિ લાંબા સોલેનોઇડ હોય તો જ એના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 થાય. ટૂંકા સોલેનોઇડના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 થતું નથી. બરાબર છે. આપણે આની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવી ગયા છે B બરાબર μ0/4π 2m upon r3. આ સૂત્ર જો આપણે સોલેનોઇડ માટે તારવી બતાવીએ બરાબર છે તો આપણે 100% પ્રૂફ કરી શકીએ કે ભાઈ ચુંબકીય પ્રવાહધારી સોલેનોઇડ જે છે એ પ્રકારનો ચુંબકીય ડાયપોલ છે. તો હવે આપણે આ સૂત્ર જે છે એ તારવવાનો પ્રયત્ન કરીએ. હવે પરિમિત લંબાઈને જે આપણે ડિસ્કસ કરી ગયા, લંબાઈની પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર ને કયું સૂત્ર તારવવાનું આપણને ખબર જ છે, B બરાબર μ0/4π 2m upon r3. બરાબર છે. તો અહીંયા આપણે 2l લંબાઈનો એક સોલેનોઇડ લીધેલો છે. તમે l બી લઈ શકતે, પણ l લેવા જતો તો શું થશે, અહીંયા l/2 અહીંયા l/2, એટલે આને યામાક્ષો પણ એનું કેન્દ્રનો ઉગમ બિંદુ પર મૂકેલું હોય તો આ +l થાય, આ -l થાય. એટલે ધારો કે 20 સેન્ટીમીટર લંબાઈનો સોલેનોઇડ હોય તો આ તમારો અહીંયા મૂકીએ તો આ +10 આવશે ને આ -10 આવે. હવે એના કેન્દ્રથી આપણે એમ કહી શકાય કે
r અંતરે આવેલા બિંદુ p આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. બરાબર? તો એ સૂત્ર શોધવા માટે આપણે શું કરીએ? તો આપણી પાસે એક રિંગનું સૂત્ર છે. રિંગ બરાબર, તો રિંગની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર B બરાબર કયું સૂત્ર આવે? તો એ જે સૂત્ર છે μ0 n I a square 2 r square plus a square raised to 3/2. આ આપણા રિંગની અક્ષ ઉપર, ધારો કે પ્રવાહધારિત રિંગ હોય તો એની અક્ષ ઉપર n આટાવાળું ગૂંચળું લેવું. ચાલો n લખેલો છે તો n આટાવાળું ગૂંચળું લેવું તમે, તો એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર આવે. તો હવે આપણે પહેલા શું કરીએ? તો અહીંયા આપણે સોલેનોઇડ જે છે આખો છે, તો એના પર એક નાની અમથો આવો ગૂંચળા ટાઈપ રિંગ પસંદ કરીએ. નાનું અમથું આટલું. એટલે થિયરી હવે આવી થઈ ગઈ કે આ રિંગના કેન્દ્રથી અમુક અંતરે, કેટલા અંતરે? તો જો આ રિંગ જે આપણે પસંદ કરીને, એ રિંગ કઈ જગ્યાએ પસંદ કરી? તો આ રિંગ આપણે એમ કહીએ કે કેન્દ્રથી x અંતરે પસંદ કરી. આનું કેન્દ્ર અને સોલેનોઇડના કેન્દ્ર વચ્ચેનું અંતર x છે. આટલું અંતર r છે, તો આ અંતર થઈ જવાનું r - x. એટલે કે આ જે આપણે ગૂંચળું નાનું અમથું પસંદ કર્યું સૂક્ષ્મ, કે જેની લંબાઈ લંબાઈ એ જાડાઈ એ dx જેટલી છે. એટલે આપણે એમ કહી શકાય ને કે આ આમ ગૂંચળું હોય તો આ એની જાડાઈ જે છે એ dx જેટલી થઈ જાય. સોલેનોઇડના સંદર્ભમાં વાત કરીએ તો એ લંબાઈ થવાની આમ. બરાબર? તો અહીંયા આના કેન્દ્રથી હવે સૂત્ર કયું બની ગયું, અથવા કયું સૂત્ર તારવાનું થિયરી તરીકે વિચાર કરીએ તો આ આપણે એમ કહેવાય કે જેની જાડાઈ dx કે લંબાઈ dx છે, એના કેન્દ્રથી r - x અંતર આવેલા બિંદુ p આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવાનું છે. ધારો કે આ સોલેનોઇડમાંથી આપણે I જેવો પ્રવાહ પસાર કરતા હોય તો અહીંથી બી I જેટલો પ્રવાહ પસાર થવાનો. તો હવે આપણે શું કર્યું? તો સોલેનોઇડને આપણે આવી નાની નાની સૂક્ષ્મ ઘણી બધી રિંગોનો બનેલો કલ્પી લીધો. એમાંથી એક રિંગને કારણે શોધવાનું, પછી બધા, એટલે કે સમગ્ર સોલેનોઇડ માટે શું કરવાનું? તો આપણે એમ કે સંકલન કરી દેવાનું. તો નાની અમથી રિંગ માટે સૂત્ર કયું આવશે? dB બરાબર, તો dB બરાબર μ0 I a square upon 2 r minus a નો સ્ક્વેર, x નો સ્ક્વેર. કારણ કે અહીંયા શું છે કે અંતર, કેન્દ્રથી r અંતર આવેલા બિંદુ, તો r અંતર આ માટે r, a એટલે રિંગની ત્રિજ્યા, જે આના માટે કઈ થવાની? a થવાની, raised to 3/2. સૌથી ઇમ્પોર્ટન્ટ અહીંયા n ની વેલ્યુ મૂકવાની છે. તો આપણે એમ કહેવાય કે જો સોલેનોઇડ માટે એકમ લંબાઈ દીઠ આંટા આપણે કેટલા લેતા છે? તો એને સ્મોલ n ગણીએ. તો આ લંબાઈ કેટલી થવાની? dx. તો અહીંયા n * dx થઈ જાય. એકમ લંબાઈ માટે n આંટા, તો dx જેટલી લંબાઈ માટે કેટલા આંટા? તો n * dx. બરાબર? જો r much greater than l હોય અને a હોય તો આપણે એમ લખી શકાય કે r - a નો સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, r - a x નો સ્ક્વેર જે છેદ છે raised to 3/2 બરાબર શું થાય? તો જો x અને a બંનેનો અવગણી કાઢીએ આપણે. બરાબર? x અને a બંનેને જો આપણે અવગણી કાઢીએ, બરાબર છે, તો અહીંયા થઈ જવાનું r સ્ક્વેર raised to 3/2, r સ્ક્વેર raised to 3/2 એટલે બની ગયો r ક્યુબ. તો therefore dB બરાબર સૂત્ર મળશે μ ni dx a. dB બરાબર મળવાનું μ0 I n dx a સ્ક્વેર 2r ક્યુબ અહીંયાથી. હવે જો આપણે સમગ્ર સોલેનોઇડ ને લીધે ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો b બરાબર શું કરવું પડે? ઇન્ટિગ્રેશન dB. તો ઇન્ટિગ્રેશન μ0 I n dx a સ્ક્વેર upon 2r ક્યુબ. બરાબર? તો જો સંકલન dx ને સાપેક્ષે થવાનું. dx એટલે આટલું, અથવા x એટલે અહીંયાથી આટલું અંતર. તો બધી જો રિંગ આપણે ભેગી કરીએ, આવી નાખો સોલેનોઇડ બનાવીએ,
તો કેટલી રિંગ ભેગી કરવાની? કારણ કે -l થી l સુધી, આ બાજુ માઇનસ l, અહીંયાથી અહીંયા સુધી એમ. તો જો μ0 અચળ, I એટલે પ્રવાહ, બધી રિંગમાં એક જ સરખો, n એટલે સોલેનોઇડના એકમ નંબરની આંટા સંખ્યા, બધા માટે સરખી, a સ્ક્વેર એટલે કોણ? તો સોલેનોઇડને એમ કે ત્રિજ્યા upon 2 r ક્યુબ. તો r ભલે રિંગ તમે ગમે તે લો, r કોણ છે? તો સોલેનોઇડના કેન્દ્રથી t બિંદુનું અંતર. આ રિંગ માટે બી કેન્દ્રથી અંતર r થાય, આ રિંગ માટે બી કેન્દ્રથી અંતર r. કોઈ બી રિંગ લેવ તો કેન્દ્રથી અંતર r એટલે r ક્યુબ બી અચળ. તો -l થી l dx. therefore b બરાબર μ0 I n a square divided by 2 r cube. dx નું સંકલન થઈ જવાનું x -l થી l. તો therefore b બરાબર μ0 I n a square upon 2r cube. l માઈનસ સંકલનનું ને l પોતે બી માઈનસ, એટલે b બરાબર μ0 I n square a into 2l divided by r cube. આટલું સૂત્ર આપણને મળે. ચાલો અટાઈકા સાથે સ્ટાર્ટ કરીએ. તો જો આ સૂત્ર આપણે તારવેલું. હવે સ્મોલ n એટલે સોલેનોઇડના એકમ નંબરની આંટા સંખ્યાને જો ગણવું હોય તો કુલ આંટાના છેદમાં કુલ લંબાઈ. તો એનો અર્થ એમ થઈ ગયો n into 2l બરાબર કેપિટલ N. તો therefore b બરાબર μ0 I. આ n into 2l એટલે કેટલા? તો કેપિટલ N into a square upon 2r cube. તો therefore b બરાબર μ0 I n 2 pi a square. એટલે 2 pi વડે ગુણું તો 2 pi વડે ભાગવું પડે, તો અહીંયા 2 છે એટલે 4 pi r cube થઈ ગયું. b હવે તો જો ચાલો એક સ્ટેપ હજુ લખીએ. b બરાબર μ0 n I pi એટલે પહેલા 2 લખીએ, 2n I pi a square એટલે સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ થઈ જવાનું, એટલે a divided by r cube, આ 4 pi. તો therefore b બરાબર આપણને મળી જવાનું μ0 upon 4 pi. 2 તો ખરો, ni તો ni એટલે કોણ થવાનું? તો ni એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ થાય, m upon r cube. તો જે સૂત્ર આપણને જોઈતું હતું એ સૂત્ર આપણને મળી ગયું. અને આ પ્રૂફ કરે કે જે પરિમિત લંબાઈનો સોલેનોઇડ જે છે એ સોલેનોઇડ ચુંબકીય ડાયપોલ તરીકે જ વર્તે.